નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી આંદોલન સમાચાર સાથે. આપણે આ ચેનલ જેનું નામ છે જ્ઞાનયાત્રા. આપ સૌ બહેનો ગત 5 માર્ચથી ઓનલાઈન કામગીરીથી અળગા રહ્યા. ત્યારબાદ ગત 18, 19, 20 માર્ચ આપ સૌ બહેનોએ આંગણવાડી કેન્દ્રોને તાળાબંધી કરી અને સરકાર સામે તમારી પડતર જેટલી મુખ્ય 15 માંગણીઓ છે તેને લઈ સરકારને દબાણમાં લાવવાની કોશિશ કરી હતી. ત્યારે આખરે સરકાર ઝૂકી છે અને ગતરોજ માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં આંગણવાડી પદાધિકારીઓ અને 5 મંત્રીઓની જે બેઠક મળી હતી તેમાં તમામ આંગણવાડી બહેનો જે ઓનલાઈન કામગીરી કરવા માટે સારી ક્વોલિટીના 5G ફોન આપવાનું સરકારે વચન આપ્યું તે ટૂંક સમયમાં સરકાર દ્વારા 55,000 કરતાં વધારે ફોન તમામ આંગણવાડી કેન્દ્રો બહેનો સાથે માટે પહોંચાડવામાં આવશે. ત્યારે આંગણવાડી બહેનો હવે 1 એપ્રિલ લાંબી મુદત એટલે કે અચોક્કસ મુદતની જે હડતાળનું જે જાહેરાત કરી હતી તે હવે મોકૂફ રાખવામાં આવી છે. મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નિવાસસ્થાને મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે 1 એપ્રિલ જે આંદોલન થવાનું હતું કે મોકૂફ રાખાયું છે અને સરકારે શું હૈયાધારણા આપી છે, પગાર વધારવા સહિત જે પડતર માંગણી છે 15 જેટલી માંગણી, તેને લઈ સરકાર શું છે વલણ, આગામી સમયમાં સરકાર શું કરી શકે છે જાહેરાત, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. તો આ તો 5 માર્ચથી છેડાયેલું જે આંદોલન છે તે આગામી 1 એપ્રિલ જે છે તે અચોક્કસ મુદતની હડતાળ બનવા જઈ રહ્યું હતું. કારણ કે સરકાર દ્વારા આપ સૌ બહેનોનો પગાર વધારા સહિત જે પડતર માંગણીઓ છે તેને લઈ કોઈપણ જાતનો હકારાત્મક નિર્ણય લેવામાં ન આવતા બહેનો દ્વારા 1 એપ્રિલથી અચોક્કસ મુદતની હડતાળનું આયોજન તેમજ વિધાનસભાનો ઘેરાવો અને સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધીનગર ખાતે એકઠા થવાનું અને રાજ્યસભામાં 1.6 લાખ બહેનોએ આહવાન કર્યું હતું. ત્યારે આ આંદોલનથી ડગાઈ ગત રોજ જે રીતે આપ સૌ બહેનોને 5 માર્ચથી ઓનલાઈન કામગીરીથી બંધ કરી તેમજ ગત જે 18, 19, 20 માર્ચે આપ સૌ બહેનોને ઓફલાઈન કામગીરી પણ બંધ કરીને સરકાર જે રીતે ભીસમાં મૂકી હતી, આજે પોષણ કડી જે ચાલુ રહી છે તે પોષણ અભિયાન જે ચાલી રહ્યું તેને તૂટતા બચવા માટે સરકારે પ્રયત્નો કર્યા છે. અને ગત રોજ આપ સૌ આંગણવાડી કર્મચારી જે પદાધિકારીઓ છે, આંગણવાડી કર્મચારીઓ તેમના અને રાજ્ય કક્ષાના જે 5 મંત્રી છે તેમના વચ્ચે સંયુક્ત રીતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંયુક્ત રીતે જે છે તે નિર્ણય લેવાયો હતો, જેમાં આપ સૌ બહેનો માટે મુખ્ય માંગણી કરી હતી અને સારી ક્વોલિટીના 5G ફોન જે ઓનલાઈન કામગીરી કરવા માટે પોષણ ટ્રેકર એપ તો એ સરકારે જાહેરાત કરી દીધી છે. અને ત્યારબાદ જે પગાર વધારો અને અન્ય જેટલી 14 જેટલી અન્ય જે માંગણી છે પગાર વધારા સહિત તેને લઈ અને મંત્રી દ્વારા હૈયાધારણા આપવામાં આવી છે કે આગામી સમયમાં રાજ્ય સરકાર ગુજરાત હાઈકોર્ટ ચુકાદાને આધીન જે છે તે પગાર વધારો તેમજ અન્ય માંગણીઓને લઈ ચોક્કસથી હકારાત્મક વલણ અપનાવશે. આથી આંગણવાડી બહેનોએ એપ્રિલથી જે આંદોલન થવાનું હતું તે મોકૂફ રાખ્યું છે. ગતરોજ આંગણવાડી પદાધિકારી અને મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નિવાસસ્થાને મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તો ગુજરાતભરના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા 1 એપ્રિલ રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી હતી. લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓ માનદ વેતનમાં વધારો, ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાને આદેશ આપી અમલ, નિવૃત્તિના વયમાં વધારો, કામમાં વધતા ભાર અને ઓનલાઈન કામગીરી માટે અરજી સાધનોની અછત જેવા મુદ્દાઓને લઈ બહેનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો હતો. પરંતુ રાજ્ય સરકાર સાથે થયેલી મહત્વપૂર્ણ ચર્ચા બાદ હવે 1 એપ્રિલથી શરૂ થનારો આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા લેવામાં આવ્યો છે. આ નિર્ણય રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણીના નિવાસસ્થાને યોજાયેલી બેઠક બાદ જાહેર કરવામાં આવ્યો હતો. બેઠકમાં આંગણવાડી બહેનોના પ્રતિનિધિઓ, સંગઠનના આગેવાનો અને સરકારના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ચર્ચા દરમિયાન સરકાર તરફથી અનેક મુદ્દાઓ પર સકારાત્મક વલણ દર્શાવવામાં આવતા બહેનોએ તાત્કાલિક આંદોલન ટાળવાનો નિર્ણય લીધો છે. આંદોલન કેમ જાહેર કરાયું હતું? તો આંગણવાડી બહેનો છેલ્લા ઘણા મહિનાથી પોતાના વિવિધ માંગણી માટે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. તેમનું કહેવું છે કે વર્ષોથી તેઓ ખૂબ જ ઓછા માનદ વેતન પર કામ કરી જ્યારે તેમની ફરજોમાં સતત વધારો થઈ રહ્યો છે. બાળકોને પોષણ, પ્રી-સ્કૂલ શિક્ષણ, ગર્ભવતી મહિલાઓની નોંધણી, પોષણ અભિયાન પર ઘર ઘર સર્વે, ઓનલાઈન ડેટા એન્ટ્રી, આરોગ્ય વિભાગ સાથે સંકલન, વિવિધ સરકારી યોજના અમલીકરણ જેવી અનેક જવાબદારી આ બહેનોએ ખતપૂર્વક નિભાવી છે. આ નિર્ણય રાજ્યમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નિવાસસ્થાને યોજાયેલી બેઠક બાદ જાહેર કરવામાં આવ્યો અને બેઠકમાં આંગણવાડી બહેનોના પ્રતિનિધિઓ, આંગણવાડી કહી શકાય કે તેમને વગેરે જે છે તે આ જાહેરાત કરી છે. કાર્યકર બહેનોનું કહેવું છે કે તેમના પર કામનો બોજ સરકારી કર્મચારી છે પરંતુ તેમનું વેતન ખૂબ જ ઓછું છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં કાર્યકર બહેનો આશરે 1,000, 10,000 રૂપિયા અને તેડાગર બહેનોને 55,000 રૂપિયા જેટલું માનદ વેતન મળે છે. મોંઘવારીના સમયમાં આ રકમ પૂરતી નથી એવી માંગણીઓ બહેનો વ્યક્ત કરી રહી હતી. મુખ્ય માંગણીઓ શું હતી? તો આંગણવાડી બહેનો દ્વારા સરકાર સમક્ષ કેટલીક મુખ્ય માંગણી રાખવામાં આવી, જેમાં માનદ વેતનમાં તાત્કાલિક વધારો કરવો, હાઈકોર્ટ દ્વારા સૂચવાયેલા વધારા વેતનનો અમલ કરવો, ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ, ઇન્ટરનેટ, ટેકનિકલ સહાય આપવી, નિવૃત્તિ વયમર્યાદા વધારવી, વર્ષોથી કામ કરતી બહેનોને કાયમી લાભો આપવા, તેડાગર બહેનોને પણ યોગ્ય વેતન અને ભથ્થા આપવા, કામના કલાકો અને ફરજોની સ્પષ્ટતા કરવી, કેન્દ્ર અને રાજ્ય સરકારના હિસ્સા મુજબ મળતા માનદ વેતનમાં વધારો કરવો જાહેર કરવો અને આ માંગણીઓને લાંબા સમયથી પડતર રહેતા અનેક જિલ્લાઓમાં માંગણીઓના બહેનોએ કાર્યક્રમ કર્યા હતા.
કેટલાક સ્થળોએ રજા રિપોર્ટ ભરી વિરોધ નોંધાયો હતો તો કેટલાક જિલ્લાઓમાં કેન્દ્રમાં બંધ રાખવાની ચીમકી પણ આપવામાં આવી હતી. જીતુભાઈ વાઘાણીના નિવાસસ્થાને શું ચર્ચા થઈ તો આંદોલનની જાહેરાત બાદ સરકાર હરકતમાં આવી. 1 એપ્રિલથી સમગ્ર રાજ્યમાં આંગણવાડી કેન્દ્રો બંધ રહેવાની શક્યતા હોવાથી મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા સરકારના વરિષ્ઠ નેતાઓએ ચર્ચા શરૂ કરી. આજના ક્રમમાં મંત્રી જીતુભાઈ વાઘાણીના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠકમાં આંગણવાડી સંગઠનોના આગેવાનો દ્વારા બહેનોના તમામ માંગણીઓ વિગતવાર રજૂ કરવામાં આવી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બહેનો હવે માત્ર આશ્વાસન નહીં પરંતુ લેખિત નિર્ણય ઈચ્છે છે. સરકાર તરફથી પણ જણાવવામાં આવ્યું છે કે આંગણવાડી બહેનોની ભૂમિકા રાજ્ય બાળકો અને મહિલાને આરોગ્યમાં અત્યંત મહત્વપૂર્ણ છે અને તેમની સમસ્યા પ્રત્યે સરકાર સંવેદનશીલ છે. ચર્ચા દરમિયાન સરકાર તરફથી કેટલાક મહત્વના મુદ્દાઓ પર હકારાત્મક ખાતરી આપવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે. માનદ વેતનમાં વધારાનો મુદ્દો ટૂંક સમયમાં કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે. હાઈકોર્ટના આદેશ અને બાકી ચૂકવણા અંગે કાનૂની તથા વહીવટી પ્રક્રિયા ઝડપથી આગળ ધપાવવામાં આવશે. ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ ફોનની ઓલરેડી સરકારે જાહેરાત કરી દીધી. નિવૃત્તિ ભાઈ અને અન્ય કલ્યાણકારી યોજના અંગે પણ અલગથી વિચારણા થશે. બહેનો સાથે ફરી બેઠક કરી સમયબદ્ધ નિર્ણય જાહેર કરવામાં આવશે. આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો તો બેઠક બાદ આંગણવાડી બહેનોને સંગઠન જણાવ્યું કે સરકાર તરફથી પ્રથમ વખત ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. મંત્રી જીતુભાઈ વાઘાણી બહેનોની સમસ્યાનો યોગ્ય મંચ પર લઈ જવાની અને ટૂંક સમયમાં સકારાત્મક નિર્ણય લાવવાની ખાતરી આપી હોવાથી તાત્કાલિક આંદોલન મોકૂફ રાખવામાં આવી છે. સંગઠનના આગેવાનોનું કહેવું છે કે તેઓ સરકારને થોડો સમય આપવા તૈયાર છે. જો આગામી દિવસોમાં લેખિત આદેશ અથવા તો જાહેરાત નહીં થાય તો ફરીથી રાજ્યવ્યાપી આંદોલનની દિશામાં આગળ વધવામાં આવશે. એટલે કે આંદોલન સંપૂર્ણપણે સમાપ્ત નથી થયું પરંતુ હાલ માટે મોકૂફ રાખવામાં આવ્યું છે. રાજ્ય સરકાર માટે આ મુદ્દો કેમ મહત્વપૂર્ણ તો કે ગુજરાતમાં 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. આ કેન્દ્રો સાથે લાખો બાળકો, ગર્ભવતી માતાઓ, સ્તનપાન કરાવતી માતાઓ જોડાયેલી છે. જો આંગણવાડી બહેનો આંદોલન પર ઉતરે તો પોષણ યોજના, મધ્યાહન પૂર્વ સેવાઓ, પ્રી સ્કૂલ પ્રવૃત્તિ અને આરોગ્ય સંબંધિત કામગીરી પર સીધી અસર પડે. ખાસ કરીને ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રો બાળકો માટે મહત્વપૂર્ણ આધાર છે. 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થવાનું હોવાથી સરકાર પણ એક મોટો વિરોધમાં ટાળવા માંગતી હતી. બીજી તરફ બજેટમાં મહિલા અને બાળ વિકાસ માટે વધુ ફાળવણી કરવામાં આવી છે. હોવાથી હવે બહેનો પણ આશા જાગી છે. તેમની માંગણી પર ટૂંક સમયમાં અમલ થશે. બહેનો આજુ શું અપેક્ષા છે તો આંગણવાડી બહેનો હવે સરકાર તરફથી માત્ર મૌખિક આશ્વાસન નહીં પરંતુ સત્તાવાર જાહેરાતની જાહેરાત છે. ખાસ કરીને નીચેના મુદ્દા પર તેમની નજર છે તો પહેલું છે માનદ વેતનમાં કેટલોક વધારો કઈ તારીખથી લાગુ થશે, બાકી રકમ જે એરિયસ છે તે ચૂકવાશે કે નહીં, તેડાગર બહેનો પણ સમાન પ્રમાણમાં લાભ મળશે કે નહીં, નિવૃત્તિ વય અને અન્ય સુવિધાઓ પણ સરકારનો શું નિર્ણય લાવશે. બહેનોનું કહેવું છે કે જો સરકાર આગામી થોડા દિવસોમાં સ્પષ્ટતા કરશે તેઓ સંતોષ વ્યક્ત કરશે પરંતુ જો ફરી વિલંબ થશે તો આંદોલન વધુ ઉગ્ર બની શકે. વિરોધથી સંવાદ સુધીનો માર્ગ. આ સમગ્ર ઘટનાક્રમ એક વાત સ્પષ્ટ કરી છે કે લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો ઉકેલ માત્ર વિરોધ કે રાજ્ય ટકરાવથી નહીં પરંતુ સંવાદથી આવી શકે છે. મંત્રી જીતુભાઈ વાઘાણીના નિવાસસ્થાને થયેલી બેઠક બાદ હાલ પરિસ્થિતિ થોડી ઘણી શાંત થઈ ગઈ છે. બહેનોનો વિશ્વાસ છે કે સરકાર હવે માંગણી ઉપર ગંભીરતાથી વિચાર કરશે. રાજ્ય સરકાર માટે આ પણ આંગણવાડી બહેનોની સેવા અત્યંત મહત્વપૂર્ણ છે. કોરોના પછીના સમયમાં પોષણ, આરોગ્ય અને બાળ વિકાસ ક્ષેત્રમાં આંગણવાડી બહેનોની ભૂમિકા વધુ મજબૂત બની છે. તેથી તેની સમસ્યાઓને ઉકેલ લાવવા સરકાર માટે પણ જરૂરી બની ગઈ છે. આગામી 1 એપ્રિલથી શરૂ થનારી બહેનોનું રાજ્યવ્યાપી આંદોલન હવે મોકૂફ રાખવામાં આવે છે. મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં સરકાર માનવ વેતનમાં વધારો, બાકી ચૂકવણી, મોબાઈલ અને અન્ય સુવિધા અંગે ઝડપથી જાહેરાત કરશે તો આંગણવાડી બહેનો ખુશીનો માહોલ સર્જાશે. નહીં તો ફરી એકવાર રાજ્યભરમાં આંદોલન ચિંગારી સળગી શકે છે. આંદોલન બહેનોને 1 એપ્રિલથી જાહેરાત કરી આંદોલન મોકૂફ પ્રારંભ રાખવાનો નિર્ણય પર વિસ્તૃત ગુજરાતીમાં લેખ આપણે જોઈએ તો જ જે રીતે બહેનોએ આપ સૌ જણાવી દઈએ કે ગઈકાલે સરકાર દ્વારા એટલે કે મુખ્યમંત્રી દ્વારા સૌ બહેનોને આપ સૌ સ્માર્ટફોન સારી ક્વોલિટીના છે તે લાવવાને લઈ સેમસંગ A6 મોબાઈલ આપવાની વાત કરવામાં આવી છે. એક માંગણી તો સરકારે સ્વીકારી. આગામી સમયમાં સરકાર ધીરે ધીરે કેબિનેટ કક્ષાએ ચર્ચા કરીને પગાર વધારા સહિતની અન્ય માંગણી પણ સ્વીકારે તેવી આશાઓ જાગી છે. જય હિન્દ. અસ્તુ.